સમાચાર સાથે હોહીના બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રાજ્યમાં 24 કલાકમાં કેવો વરસાદ રહ્યો છે તો વિસ્તારથી વાત કરીએ। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો। 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિ સર્જાઈ। સુરત શહેરમાં 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કામરેજમાં 10.6 ઇંચ, પલસાણામાં 8.1 ઇંચ વરસાદ પડ્યો। બારડોલીમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। 33 તાલુકામાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે, જ્યારે 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો 170 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, પરંતુ સૌથી વધારે જે વરસાદ પડ્યો છે, જ્યાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હોય, એ સુરત છે। સુરતમાં ધોધમાર વરસાદ પડવાના કારણે શહેર જળબંબાકારમાં ફેરવાઈ ગયું હતું। 13.6 ઇંચ વરસાદ સુરતમાં પડ્યો। કામરેજમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ પડતા કામરેજ પાણી થઈ ગયું। રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ પડવાનું છે। હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે 24 જૂનની જો વાત કરી લઈએ તો ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં યલો એલર્ટ છે। મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। એ સિવાય આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારમાં ધીમી ધારનો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। આજના દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એટલે કે સુરતવાસીઓ માટે આજનો દિવસ પણ ભારે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને તે પ્રમાણે ભારે વરસાદ સુરતમાં જોવા મળ્યો, પરંતુ આજે પણ ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે।